છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા. અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા. એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા આવ્યા. ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી, એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું, એ છોકરી બોલતી નથી, કશું કોઈ જાતની એ નથી હર્ટ. પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ એને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટ નું ઇન્જેક્શન આપી દીધું. અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી. સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે, ખાલી જોયા જ કરે છે મારી છોકરી. હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો, પ્લીઝ ઉઠો, મારી છોકરીને કઈ ટ્રીટમેન્ટ કરો, એને ખેંચ આવે છે. તો બી મેડમ કશું જ નહીં કરતા. અમને એવું કહે છે કે તમે ક્યારના શું કરતા હતા, ઉપરથી અમને ક્વેશ્ચન કરે છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરોની ભૂલના લીધે, એમની બેદરકારીના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મેં ગુમાવી છે. તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા. અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં, ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું, કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા, નહીં તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે. બસ આજ મારી વિનંતી છે.